મારી જેમ ઘણા એવા દુનિયામાં એક્ઝિસ્ટ કરે છે જેમને આજે પણ ખીર બનાવતા નથી આવતી, તો આ રેસીપી સ્પેશિયલી એમના માટે છે. તો આપણે આ જે રેસીપી છે ને એના માટે સૌથી પહેલાં તો 2 ચમચી એટલે કે 2 ટીસ્પૂન ચોખાને સરસ પાણીથી 2 પાણીથી ધોઈને સાઈડમાં મૂકી દીધા છે. ઓકે, હવે આપણે એક એવું વાસણ લઈશું જેમાં નીચેથી દૂધ ચીપકીને એટલે થોડું જાડા તળિયાવાળું. એમાં મેં 1 ચમચી જેવું ઘી એડ કર્યું છે. દેશી ઘી છે, ઓઇલ નથી, ઘી છે. ઘીને એડ કરી લીધું છે આપણે, અને એને સરસ રીતે આપણે સ્પ્રેડ કરી લીધું છે. બરાબર, સ્પ્રેડ કરવાથી શું છે કે આપણે જે મિલ્કને બોઇલ કરીશું ને નીચેથી એકદમ દાસશે નહીં અને ચીપકશે પણ નહીં, જેના કારણે જે ટેસ્ટ છે ને આપણું ખીરનો એ સુપર્બ આવશે. હવે 2 લીટર જેવું દૂધ મેં કુકરમાં એડ કરી લીધું છે. હવે તમે કહેશો ને કે આ રેસીપી કુકરમાં બનાવવી જરૂરી હતી? હા, જરૂર એટલા માટે હતી કેમ કે આ ઇન્સ્ટન્ટ બની જાય છે. ઘરે કોઈ મહેમાન આવ્યા હોય ને તો પણ ઇન્સ્ટન્ટલી બનાવી શકો છો. હવે મેં થોડી મલાઈ એડ કરી છે, ફ્રેશ મલાઈ છે, 1 થી 2 ચમચી જેવી તમે એડ કરી શકો છો. હવે જ્યાં સુધી દૂધમાં બોઇલ ન આવે ને ત્યાં સુધી એને આવી રીતે પ્રોપરલી મિક્સ કરતા રહો, એટલે કે આવી રીતે બસ એને હલાવવાનું છે, જેના કારણે જે દૂધ છે ને એ દાસશે પણ નહીં અને પ્રોપરલી એક જેવી આપણે કન્સિસ્ટન્સી જોઈએ છે ને એ મળી રહેશે. તો દેખો, હવે જોઈ શકે છે કે ઉબાલ આવવાની તૈયારી છે, એટલે કે બોઇલ આવી રહ્યું છે. હવે બસ ત્યાં સ્ટોપ કરી લો, આ જાતે જ થશે હવે જે પણ પ્રોસેસ છે. અને જે ચોખા આપણે ધોઈને મૂક્યા હતા એ મેં આની અંદર એડ કરી લીધા છે. તમે નહીં માનો, મારી ઘરે ઓલવેઝ મતલબ જ્યારથી હું નાની હતી ને ત્યારથી મમ્મી એક અલગ મેથડથી દૂધપાક બનાવતી હતી. એટલે કે સૌથી પહેલાં તો એ મીઠા વગર ચોખા એટલે કે ભાત બનાવી દેતી હતી, રાઈસ બનાવી દેતી હતી, અને પછી દૂધ પાકને બનાવ્યા પછી એની અંદર એ રાઈસ એ એડ કરતી હતી. પણ એ રેસીપીમાં થોડો વધારે સમય જાય છે. મેં ખુદ એ રેસીપી ટ્રાય કરી છે અને મેં એડ પણ કરી છે, એટલે કે તમને પ્રીવિયસ વિડીયોમાં પણ મળી રહેશે. એમાં થોડો ટાઈમ વધારે જાય છે. આ જે મેથડ છે ને એકદમ ક્વિક મેથડ છે, એટલે કે વધારે 10થી 12 મિનિટ ઇનફ છે. 10થી 12 મિનિટમાં આરામથી આ ખીર રેડી થઈ જાય છે, એટલે આપણો દૂધપાક રેડી થઈ જાય છે. તમે આ રીતથી પણ બનાવી શકો છો, કેમ કે દૂધ એટલું ગરમ છે કે એની અંદર જે આપણે 2 ચમચી ચોખા નાખ્યા છે ને, જે પલાળીને રાખ્યા હતા, વધારે નહીં, ખાલી 10 મિનિટ પલાળ્યા હતા મેં, એ એટલા સરસ રીતે મતલબ કે પકી જશે, એટલા સરસ રીતે મતલબ બનીને તૈયાર થઈ જશે ને કે તમને અલગથી રાઈસ બનાવવાની જરૂરત નથી. એટલા માટે આ રેસીપી મેં તમારી સાથે શેર કરી છે, કેમ કે મારી જેમ ઘણા એવા લોકો છે જેમને આજે પણ આ બધી રેસીપીની મેથડ નથી ખબર. અને જ્યારે ઇમરજન્સી આવી જાય છે ને ત્યારે આપણો એક જ સહારો હોય છે ને, એ હોય છે યુટ્યુબ. બરાબર ને? એટલા માટે જ આ રેસીપી મેં એ લોકો માટે શેર કરી રહી છું જેમને આજે પણ દૂધપાક બનાવતા નથી આવડતો અને એ કોઈ પણ કામે અટકે નહીં ના, એટલા માટે આ રેસીપી એડ કરી છે. તો જેને આવડતું હોય એ પ્લીઝ લાઇક કરવાનું ના ભૂલતા. અને હા, આમાં કોઈ ચેન્જીસ જો હું કરી શકું, એટલે કે જો થોડી બીજી અલગ કોઈ રીતથી પણ બનાવી શકું, જે એક્સપર્ટ હોય એટલે કે પ્રો હોય, તો પ્લીઝ કમેન્ટમાં મને એ મેથડ જણાવવાનું ના ભૂલતા. હું એ મેથડથી ફરી એક વખત એ વિડીયોને શેર કરીશ તમારા નામ સાથે. બરાબર ને? તો દેખો, જે ચોખા છે એકદમ સરસ રીતે હવે બોઇલ થવાના ચાલુ થઈ ગયા છે, એટલે કે એની સાઇઝ થોડી મોટી થઈ ગઈ છે. હવે વધારે નહીં, ખાલી 5 મિનિટમાં આપણો આ દૂધપાક રેડી થઈ જશે. સરસ રીતે બોઇલ પણ આવી ગયું હતું વધારે, અને જે દૂધ છે એકદમ ગાઢું થઈ ગયું છે, કેમ કે એની અંદર ચોખા જે છે એને કૂક થઈ રહ્યા છે, એના કારણે એની જે કન્સિસ્ટન્સી છે એકદમ જાડી, એકદમ થીક થઈ ગઈ છે. હવે ઇલાયચી પાવડર મેં એડ કરી લીધું છે 1 ટીસ્પૂન. તમે વધારે પણ એડ કરી શકો છો, એઝ અ તમારું જે ફ્લેવર હોય, તમે જે પ્રમાણે બનાવવા માંગતા હોય એ રીતે તમે એડ કરી શકો છો. પણ વધારે પણ ઇલાયચી પાવડર યુઝ ન કરતા, કેમ કે જો એક એનો ટેસ્ટ આવશે ને તો બીજા બધા ટેસ્ટને મારી નાખશે. તો વધારે નહીં, ખાલી 1 ટીસ્પૂન ઇનફ છે ઇલાયચી પાવડર. હવે આ સ્ટેજ ઉપર આપણે એડ કરી લઈશું મીઠાશ, એટલે કે ખાંડ, એટલે કે શુગર મેં 4 ટીસ્પૂન એડ કરી હતી. તમે જો વધારે સ્વીટ ખાતા હોય તો તમે એ પ્રમાણે એડ, એટલે કે વધારો ઓછું કરી શકો છો. બસ હવે પ્રોપરલી એને ચલાવતા રહો ત્યાં સુધી જ્યાં સુધી જે રાઈસ છે ને આપણા કૂક પ્રોપરલી ન થઈ જાય. અને તમે જોઈ શકો છો સરફેસ ઉપર, એટલે કે જે રાઈસ છે ને બોઇલ થઈને ઉપર આવી ગયા છે, ઇન સેન્સ કે આપણા જે રાઈસ છે એકદમ રેડી થઈ ગયા છે, એટલે કે આપણો દૂધપાક રેડી થઈ ગયો છે. હવે આમાં કોઈ બીજી વસ્તુ નાખવાની તમને લાગે છે જરૂર છે?
નથી ને, પણ આપણે એડ કરીશું જાયફળ. જાયફળનો જે ટેસ્ટ છે ને, એની ફ્રેગ્રન્સ એટલી સરસ આવશે ને કે દૂધ પાકમાં 4 ચાંદ લગાવી લેશે. તો બસ આવી રીતે એને ગ્રેડ કરીને નાખી દો. જો તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે ટોટલી સ્કીપ કરી શકો છો, એવું જરૂરી નથી. દૂધ પાક એક એવી વસ્તુ છે ને જેમાં ખાલી ખાંડ, ચોખા અને દૂધ પણ એક ઇનફ છે, એમાં બીજી કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી. અને જે એક્સ્ટ્રા આપણે કરી રહ્યા છીએ એટલા માટે કરી રહ્યા છે કે આ દૂધ પાકમાં 4 ચાંદ લાગી જાય. હવે બહુ બધા ડ્રાય ફ્રૂટ્સ તમે ચોપ કરીને એડ કરી શકો છો. મેં ઓનલી ફોર ખાલી બદામ જ એડ કરી હતી, કેમ કે મને એટલું જ લાગ્યું કે હા, બદામ ઇનફ છે દૂધ પાક માટે, બીજું કશું પણ નાખવાની જરૂર નથી. ઘણા એવા લોકો હોય છે જે 50 જાતના ડ્રાય ફ્રૂટ્સ નાખે છે. નોટ રિક્વાયર્ડ યાર. આ ફૂડ કલર છે, ટોટલી ઓપ્શનલ. મેં એટલા માટે એડ કર્યો હતો કેમ કે મારે આ દૂધ પાક થોડો યલો સ્ટોન ઉપર જોઈતો હતો, કેમ કે ખાવામાં પણ મજા આવે છે અને જોવામાં પણ મજા આવે છે. જો તમે ચાહો ને તો તમે થોડી હલ્દી પણ એડ કરી શકો ફૂડ કલરની જગ્યાએ, યા તો પછી કેસર તમે એડ કરી શકો છો. મારી પાસે કેસર ન હતું એટલા માટે મેં ફૂડ કલર એડ કર્યો હતો, જેના કારણે એનો કલર છે ને એકદમ સરસ આવી ગયો છે, જેવું મારે જોઈએ છે. તો અત્યાર સુધી જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો, તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને ચેનલ ઉપર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી ખાઓ, પીઓ, ખુશ રહો અને હા, જય શ્રી રામ.